રાજુ કરપડાએ આપમાંથી રાજીનામું આપ્યું અને આ રાજીનામા પર ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે। રાજુ કરપડા સહિત 85 લોકો પર ભાજપે અત્યાચાર કર્યો। રાજુ કરપડાએ ખેડૂતો માટે લડાઈ લડી હોવાની વાત ઈસુદાન ગઢવીએ કરી। રાજુ કરપડાનું આપને હંમેશા સમર્થન રહ્યું છે। ભાજપે ખેડૂતો પર પણ અત્યાચાર કર્યો હોવાની વાત ઈસુદાન ગઢવીએ કરી। રાજુ કરપડા સાથે શું થયું તેની મને નથી ખબર તેવું ઈસુદાન ગઢવીએ કહ્યું છે। જે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે ભાજપ નેતાઓને તોડવાની કોશિશ કરે છે। જેલમાં પણ ભાજપે નેતાઓ પર અત્યાચાર કર્યો। ત્યારે ધ્યાન ધારાસભ્ય ચેતર વસાવાનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમણે કહ્યું છે કે રાજુ કરપડાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે। રાજુભાઈ ખેડૂતોના મજબૂત નેતા હોવાની વાત વસાવાએ કરી। કઈ મજબૂરી હશે હજી મારે જાણી નથી શકાયું, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે એમણે ખેડૂતો માટે અને ખેડૂતો માટે વ્યવસ્થિત ભાવ મળે, ભાજપ જે અત્યાચાર કરે છે, ભાજપ જે લૂંટ ચલાવે છે, એપીએમસીમાં લૂંટ ચલાવે છે, એને લઈને એમણે ખૂબ આંદોલનો કર્યા, મહેનત કરી અને એટલે ખેડૂતો અને આમ આદમી પાર્ટી હંમેશા રાજુભાઈને ખૂબ સમર્થન પણ રહ્યું। રાજુભાઈ સાથે મારી વાત થઈ નથી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે મજબૂત નેતા છે, ખૂબ મહેનત કરી છે, સંઘર્ષ કર્યો છે અને લોકો માટે લડ્યા છે। એમની સાથે સંપર્ક થયો નથી। હું જ્યાં સુધી રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે। આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે। એમાંની એક લડત બોટાદ કડદા પ્રથા નાબૂદ કરવા માટે એમણે હળદરમાં આંદોલન કર્યું। એ દરમિયાન એમને 100 દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું। ત્યારે આ ભાજપ સરકારની નીતિ રહી છે, કોઈ પણ વિપક્ષના નેતાને ડરાવવાનું, ધમકાવવાનું, દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું, કઈ રીતના આંદોલનને દબાવી દેવું, આંદોલનને તોડી દેવું, એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પર પણ કર્યો છે। જેલમાં પણ આ ભાજપની સરકારે અમને યાતનાઓ આપવામાં કંઈ બાકી ન રાખ્યું, અમને હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યા, અમારી ઉપર પ્રેશર બનાવવામાં પણ આ ભાજપની સરકારે કંઈ બાકી ન રાખ્યું। અને એટલા માટે મને શંકા છે કે બીજેપીની આ પ્રેશર ટેકનિકના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું હોય એવી મને શંકા છે। પરંતુ હજુ પણ અમારા પાર્ટીના તમામ નેતાઓ અને મારે પણ રાજુભાઈ કરપડા સાથે વાત થઈ નથી। અમે એમની સાથે જ્યારે વાત કરીશું ત્યારે અમને ચોક્કસથી યોગ્ય